સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરના ટાવર ચોક ખાતે જિલ્લા કલેક્ટર વીએન ઉપાધ્યાય અને નગરપાલિકા પ્રમુખ પલ્લવી જાનીની ઉપસ્થિતિમાં સિનિયર સિટીઝન ક્લબ દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થા દ્વારા 2000થી વધુ કાપડની થેલીઓનું લોકોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે। વધુમાં શહેર અને જિલ્લા નાગરિકોને પ્લાસ્ટિકનો બહિષ્કાર કરી કાપડની થેલીનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે। સિનિયર સિટીઝન ક્લબના સભ્યએ જણાવ્યું હતું કે પ્લાસ્ટિકની થેલીના બહિષ્કાર બાદ વિકલ્પની જરૂરિયાત ઊભી થઈ હતી, જેને પગલે ક્લબના તમામ વડીલોએ સહયોગ આપી કાપડની થેલીઓ તૈયાર કરાવી છે। તેઓએ નાગરિકોને આ પહેલમાં જોડાવા અને ગીર સોમનાથ જિલ્લાને પ્લાસ્ટિક મુક્ત બનાવવામાં સહયોગ આપવા અનુરોધ કર્યો છે। ત્યારે સિનિયર સિટીઝને નક્કી કર્યું કે આપણે કાપડની થેલી બનાવીએ, દરેક નાગરિકને આપણે આપવાના પ્રયત્નો કરીએ। એટલે એ અનુસંધાને આજ રોજ આપણા કલેક્ટર શ્રી વધિયા સાહેબના વરદ હસ્તે ટાવર ચોકની અંદર આ થેલીનું વિતરણ કરવામાં આવ્યું અને આ થેલીનું વિતરણ અમે આખા શહેરની અંદર કરવાના છીએ, નાગરિકોને આપવાના છીએ અને અપીલે ભેગી કરવાના છીએ કે ભાઈ પ્લાસ્ટિક તમે અપનાવો નહીં અને કાપડની થેલી તમે ઉપયોગ કરો। પ્રતિકાત્મક અમે અત્યારે વિતરણ કર્યું છે, પણ બાકી આખો દિવસ આ વિતરણ ચાલુ રહેવાના છે અને જે પણ કોઈ નાગરિકો સાથે પ્લાસ્ટિક બેગ સાથે દેખાશે તેમની પાસેથી આ લઈને એમને સામે કાપડની થેલી આપવાના છે અને આમ પ્લાસ્ટિકનો વપરાશ રોજબરોજના જીવનમાં બિલકુલ ન્યૂનતમ થાય અને નાબૂદ થાય તેવા પ્રયત્નો તરફ આપણે અગ્રેસર છીએ। લોકોને અપીલ એ છે કે આપ જાગૃત થાઓ। આટલી બધી સંસ્થાઓ આપને ફ્રી ઓફ કોસ્ટ થેલી આટલા બધા લોકોને આપે છે। આજે એક થેલીની કિંમત 15 રૂપિયા 20 રૂપિયા થતી હશે, પરંતુ સંસ્થાઓ દ્વારા 1000 2000 થેલીઓ એકત્ર સાથે કરીને આપવામાં આવે છે। તો આપ એક ખાલી ઘરેથી નીકળી આપણે જ્યારે નીકળીએ ત્યારે લઈને નીકળીએ એવી એક ટેવ પાડીએ, જેથી કરીને આપણે બજારમાં જઈએ કોઈ પણ વસ્તુ લેવા માટે તો આપણે જબલાનો ઉપયોગ ના કરવો પડે।